અન્ન ક્ષેત્ર એ ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા. હરદેવ આહિર. રાજકોટના સંવાદદાતા અતુલાનંદજીના જણાવ્યા મુજબ અન્ન ક્ષેત્ર એ ભારતીય સંસ્કૃતિની આગવી પરંપરા છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ધરતી ઉપર જેમના ઘેર સાક્ષાત દ્વારકાધીશ પધાર્યા હોય તેવા વીરપુરના જોગી જલારામ બાપાનું અન્નક્ષેત્ર ચાલે છે. સાધુ, સંતો અને અભ્યાગતો માટે શરૂ થયેલ અન્નક્ષેત્ર આજે પણ ₹1 વગર સતના આધારે જ ચાલે છે. સંવાદદાતા અતુલાનંદજીના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે શ્રી સૂરજ પાર્વતી ભોજનાલય ચાલે છે. એક સમયના ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી I.K. જાડેજા તેમજ ત્યાંના શ્રી દલસુખભાઈ અઢિયા દ્વારા આ ભોજનાલય ચાલે છે. આ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કે જેમના પિતાજી શ્રી અનિલચંદ્ર શાહ તેમજ માતૃશ્રી કુસુમબેન હતા. શ્રી અનિલચંદ્ર શાહ સાહેબના દાદા શ્રી ગોરચંદ શેઠ તરીકે તેમજ દાનવીર તરીકે પ્રસિદ્ધ હતા. એમના ઘેર ગરીબ વ્યક્તિઓને જ્યારે શ્રી અમિતભાઈ શાહ લગભગ 5 વર્ષની ઉંમરના હતા ત્યારે લોટ આપવાની રીત એમના દાદા દ્વારા શીખવવામાં આવી હતી અને પરિવાર મુંબઈ સ્થિર થાય ત્યાં સુધી આ પરંપરા ચાલુ હતી. ફરી એવી જ કંઈક પરંપરા તેમજ પોતાના જન્મસ્થળ અન્નક્ષેત્ર ચાલુ કરીને એ પણ એમના માતૃશ્રી કુસુંબાના નામ દ્વારા અન્નક્ષેત્ર શ્રી અમિતભાઈ શાહના ધર્મપત્ની સોનલબેન, પુત્રવધુ તેમજ દીકરા શ્રી જયભાઈ શાહ દ્વારા થઈ છે. જે નવ્યે માણસા ધારાસભ્ય શ્રી પટેલ સાહેબ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના શ્રી હિતેશભાઈ બારોટ તેમજ ત્યાંના કાર્યકરોની ટીમ દ્વારા સફળ આયોજન થયેલ છે. સંવાદદાતા અતુલાનંદજીના જણાવ્યા મુજબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ તેમનો પરિવાર એમના કુળદેવી બાલા બહુચર માતાજીના ચૈત્રી નવરાત્રિ આસો નવરાત્રિમાં અવશ્ય હાજર રહે છે. જે રીતે શ્રી અમિતભાઈ શાહ જે ગામના વતની છે ત્યાંના અનેક વૈષ્ણવ પરિવારો દેશ વિદેશમાં સ્થાયી થયા છે. તેઓ બધા પણ ભગવાન શ્રી કૃષ્ણની હવેલી ખાતે દર વર્ષે 2 વખત એકઠા થાય છે, જેમાં પણ શ્રી અમિતભાઈ શાહ ગમે તેવા વ્યસ્ત હોવા છતાં હાજરી આપતા હોય છે. શ્રી બાલા બહુચર માતાજીના મંદિરના આંગણામાં જ એક ઉત્તમ નવરાત્રિ ઉજવાય છે. માણસા ગામના પ્રત્યેક વ્યક્તિને ગર્વ પણ છે તેમજ માણસા ગામની માટી જ જોરદાર છે કે દરેક સજ્જનનો ખૂબ જ સરળ તેમજ આતિથ્ય પ્રેમી છે.